નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું IITમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ઘનફળની ગણતરી લેસન અંગે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. ચલો આપણે આ ટૉપિકને PPT દ્વારા સમજીએ. તો ઘનફળની ગણતરી, તેનું ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રાસ્તાવિક. તો ઘનફળને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈના ગુણાકારથી મળતા રાશિને ઘનફળ કહેવામાં આવે છે, અથવા તો તેને ક્વોન્ટિટી પણ કહે છે. ઘનફળ સામાન્ય રીતે ઘન મીટરમાં એટલે કે મીટર ક્યુબમાં દર્શાવવામાં આવે છે. સામાન્ય ઇજનેર કામ કરવામાં ઘણી વસ્તુઓની રાશિ એટલે કે ક્વોન્ટિટી ઓફ આઇટમ જાણવા માટે ઘનફળ કાઢવું પડે છે. મોસ્ટલી ઘનફળનો ઉપયોગ આપણે રેટ એનાલિસિસના અંદર પણ કરતા હોઈએ છીએ. તો દાખલા તરીકે દિવાલનું ચણતર, પાયાનું ખોદાણ, રસ્તાનું માટીકામ, નહેર માટે ખોદાણકામ અને બંધ એટલે કે જે ડેમ આવતા હોય છે તે માટેનું માટીકામ કે ચણતરકામ વગેરે ની ક્વોન્ટિટી આપણે નીકાળવા માટે ઘનફળનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. આમાંના ઘણા કામો નિયમિત આકારના હોય છે એટલે કે રેગ્યુલર શેપ હોય છે, જેને આપણે તેમના સૂત્રો જાણતા હોઈએ છીએ, અને અમુક જે રહ્યા તે અનિયમિત આકારના હોય છે, તો જેના આપણે કોઈ પર્ટિક્યુલર સૂત્ર જાણતા નથી હોતા. નિયમિત આકારના અને અનિયમિત આકારના શેપ કને કહીએ તેને આપણે આગળ જોઈશું. તો અહીં ઘનફળ કાઢવાના સૂત્રો. તો નિયમિત આકારના કામોનું ઘનફળ ઘણી સહેલાથી નીચેના સૂત્રો મુજબ કાઢી શકીએ. તો અહીં ઘન લંબચોરસ એટલે કે રેક્ટેંગ્યુલર સોલિડ, ક્યુબ, પછી ફ્રસ્ટમ, કોન વગેરે જેવા જે શેપ રહ્યા તે, અથવા તો સ્પિયર, તે રેગ્યુલર એટલે કે નિયમિત આકારના કહી શકાય. તો લંબચોરસ એટલે કે રેક્ટેંગ્યુલર સોલિડનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરતાં જે જવાબ મળે તે આપણે ઘનફળ કહીશું. તો ઘન એટલે કે ક્યુબનું જો આપણે ઘનફળ શોધવું હોય તો તેની બાજુઓનો ગુણાકાર. તો અહીં આપણે આકૃતિના અંદર જોઈશું. તો અહીં એક રેક્ટેંગ્યુલર સોલિડ દર્શાવેલો છે, જેની આપણે લંબાઈ તથા તેની પહોળાઈ અને તેની ઊંચાઈનો ગુણાકાર કરતાં તેનું ઘનફળ શોધી શકાય છે. તેવી જ રીતે અહીં આકૃતિના અંદર ક્યુબ દર્શાવેલો છે. તો ક્યુબના અંદર તેની દરેક સાઈડ સમાન હોય છે. તેથી આપણે તેની દરેક સાઈડ એટલે કે લંબાઈ, ગુણાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં આપણને તેનું ઘનફળ મળે છે. તેવી જ રીતે અન્ય નિયમિત આકારવાળા પિરામિડ. તો પિરામિડ માટેનું સૂત્ર તો 1/3 પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરતાં આપણે પિરામિડનું ઘનફળ શોધી શકાય છે. સમપાર્શ્વ એટલે કે પ્રિઝમ, તો તે માટેનું સૂત્ર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરવાથી મળે છે. તેવી જ રીતે સિલિન્ડર એટલે કે નળાકાર. તો નળાકારનું જો ક્ષેત્રફળ એટલે ઘનફળ શોધવું હોય તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરવાથી મળે છે, જેને આપણે πr² L કહીએ છીએ, જ્યાં r નળાકારના છેદની ત્રિજ્યા અને L નળાકારની લંબાઈ, જેને આપણે ફિગર દ્વારા જોઈશું. તો અહીં આપણે પ્રિઝમ દર્શાવેલો છે. તો નીચે પાયાનું ક્ષેત્રફળ શોધવાનું અને તેની ઊંચાઈ. તેવી રીતે પ્રિઝમ અને સિલિન્ડર પણ ફિગરના અંદર જોઈ શકીએ છીએ. તો આગળ શંકુ, તો જેને આપણે કોન તરીકે ઓળખીએ છીએ, તો તેનું ઘનફળ શોધવું હોય તો 1/3 પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરવાથી મળે છે, જેને આપણે ગાણિતિક રૂપે 1/3 πr²h, જ્યાં r શંકુના પાયાની ત્રિજ્યા અને h શંકુની ઊંચાઈ દર્શાવે છે. તેવી જ રીતે પિરામિડનું છિન્નક એટલે કે ફ્રસ્ટમ ઓફ પિરામિડ. તો જ્યારે આપણે પિરામિડને ઉપરથી અડધો કાપેલો હોય ત્યારે તે શોધવાનું સૂત્ર તો D/3 વત્તા A1 A2 અંડરરૂટ વત્તા A2 કરવાથી પિરામિડનું આપણે ઘનફળ શોધી શકીએ છીએ. તો જ્યાં D શું છે તો છિન્નકની ઊંચાઈ. તો જે આપણે ઊંચાઈએ પિરામિડને ઉપરથી કાપ્યો હોય તો તેની ઊંચાઈ A એટલે નીચે પાયાનું ક્ષેત્રફળ અને A2 મથાળાનું ક્ષેત્રફળ. તો અહીં આકૃતિના અંદર આપણે કોન જોઈ શકીએ છીએ અને ફ્રસ્ટમ ઓફ પિરામિડ જોઈ શકીએ. તો અહીં
તો નીચે પાયાથી લઈને ઉપર જે મથાળા સુધી જે ઊંચાઈ આવે જેને આપણે ડી દ્વારા દર્શાવેલું છે, અને નીચે જે પાયાનું ક્ષેત્રફળ છે તેને આપણે એ દ્વારા દર્શાવેલ છે, તથા મથાળાનું જે ક્ષેત્રફળ જે અહીંયા બને છે તેને આપણે A2 દ્વારા દર્શાવેલ છે. તેવી રીતે શંકુનું છિન્નક, તો જેવી રીતે આપણે અહીં પિરામિડનું છિન્નક જોયું, તો સેમ રીતે શંકુને ઉપરથી જો કાપી દેવામાં આવે અમુક ઊંચાઈએ તો તેને ફ્રસ્ટમ ઓફ કોન કહે છે. તો તેનું સૂત્ર છે D/3 ગુણ્યા પાઈ કૌંસના અંદર R1નો સ્ક્વેર વત્તા R1 ઇન્ટુ R2 વત્તા R2નો સ્ક્વેર, જ્યાં R1 ઇઝ ઇક્વલ ટુ શંકુના છિન્નકના પાયાની ત્રિજ્યા છે, જ્યાં R2 ઇઝ ઇક્વલ ટુ શંકુના છિન્નકની મથાળાની ત્રિજ્યા છે, જ્યાં D એટલે શંકુના છિન્નકની ઊંચાઈ છે. તો આ સેમ રીતે જે આપણે ફ્રસ્ટમ ઓફ પ્રિઝમ જોયું હતું અથવા તો ફ્રસ્ટમ ઓફ પિરામિડ જોયું હતું, તો તેવી જ રીતે ફ્રસ્ટમ ઓફ કોનનું સૂત્ર બનશે. તો સમપાર્શ્વ, તો પ્રિઝમોઇડલ જેને કહીએ છીએ, તો તેનું સૂત્ર D/6 કૌંસના અંદર A1 વત્તા 4 ઇન્ટુ AM વત્તા A2, તો જ્યાં D ઇઝ ઇક્વલ ટુ સમપાર્શ્વની ઊંચાઈ થશે. તો અહીં આપણે શંકુનું છિન્નકનું આપણે જે અત્યારે એક્સપ્લેન કર્યું તે આપણે જોઈ શકીએ છીએ. તો A1 અને A2 અને જ્યાં AM રહ્યું ત્યાંની એવરેજ ઊંચાઈ થશે, જ્યારે જે D રહ્યું તે મથાળાનું અને પાયાનું બંનેના ક્ષેત્રફળ વચ્ચેનો ઊંચાઈનો તફાવત થશે. તેવી જ રીતે પ્રિઝમોઇડલ, તો અહીં આકૃતિના અંદર તમે પ્રિઝમોઇડલ જોઈ શકો છો. તો D સેમ રીતે મથાળા અને પાયાની ઊંચાઈનો તફાવત થશે, અને M એટલે અહીં એવરેજ ઊંચાઈ, કે જે A1 અને A2નો સરવાળા /2 એટલે કે તેનું એવરેજ કરવાથી મળે છે. તો આપણે જે જોયું હતું તે પ્રમાણે સૂત્રના અંદર A1 શું દર્શાવે છે, તો પાયાનું ક્ષેત્રફળ દર્શાવે છે, A2 શું દર્શાવે, મથાળાનું ક્ષેત્રફળ દર્શાવે છે, અને AM એટલે કે એવરેજ, એનું જે અડધી ઊંચાઈ A1 અને A2 /2 કરતાં જે એની મધ્ય ઊંચાઈ આવે A1 અને A2ની તે દર્શાવે છે, કે એટલે કે અડધી ઊંચાઈ D/2 એ લીધા 8 છેદનું ક્ષેત્રફળ, જેને આપણે સૂત્ર દ્વારા A1 વત્તા A2 /2 દ્વારા દર્શાવી શકાય છે, જેને આપણે AM તરીકે શોર્ટ ફોર્મના અંદર લખીશું. તેવી રીતે છેલ્લે ગોલક એટલે કે સ્પિયરનું જો ઘનફળ શોધવાનું થાય તો તેનું સૂત્ર થાય છે 4/3 પાઈ R3, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ ગોલકની ત્રિજ્યા. અહીં આકૃતિના અંદર તમે સ્પિયર જોઈ શકો છો, બરાબર. તો આ અત્યાર સુધીના જે આપણે જે આકૃતિઓ જોઈ તે નિયમિત આકારને ના હતા, તો જેને આપણે સૂત્ર દ્વારા સોલ્વ કરી શકીએ છીએ. પરંતુ જો આપણે ઘનફળ અનિયમિત આકારવાળી આકૃતિનો નીકાળવાનો થાય તો ત્યારે આપણે કઈ પ્રકારના સૂત્રો ઉપયોગમાં કરીશું, જે આપણે આગળ જોઈએ. તો અનિયમિત ઘન આકૃતિઓનું ઘનફળ જો નીકાળવાનું થાય તો કઈ જગ્યાએ થાય, તો રસ્તાનું માટીકામ, પાયા કે નહેરનું ખોદાણ કામ વગેરેની રાશિ એટલે કે ક્વોન્ટિટી કાઢવા માટે તેમને ઉપરોક્ત જણાવેલ ઘન આકૃતિઓમાં વહેંચી શકાતા નથી, કે એટલે કે તેને રેગ્યુલર શેપના અંદર વહેંચી શકાતું નથી, કારણ કે માટીકામના અંદર કેટલું વધારે કપાણ થઈ ગયું અથવા તો કેટલું વધારે ફિલિંગ થઈ ગયું તે આપણે કોઈ રેગ્યુલર શેપ દ્વારા આપણે નક્કી કરી શકાતા નથી. તો તેમનાથી બનતી ઘન આકૃતિઓ અનિયમિત આકારની હોય છે. તો આ માટે તેમનું ઘનફળ કાઢવા માટે અમુક અનુમાનો કરી સૂત્રો બનાવવામાં આવ્યા છે. જે સૂત્રો બનાવતી વખતે અમુક અનુમાનો કર્યા હોય કામનો ચોક્કસ રાશિ મળતો નથી, પરંતુ તે લગભગ ચોક્કસ જેવું જ હોય છે. એટલે કે જે આપણે અનુમાનિત સૂત્રો જે બનાવ્યા, બરાબર, તે જે નિયમિત આકારથી નીકાળતા ઘનફળ જેટલા ચોક્કસ નથી હોતા, પરંતુ તેના જેટલો લગભગ જવાબ આપે છે, એટલે કે એ ચોક્કસ જેવા જ હોય છે. નિયમિત ઘન આકૃતિનું ઘનફળ કાઢવા માટે અમુક ચોક્કસ અંતરે આવેલા 8 છેદનું ક્ષેત્રફળ કાઢવું પડે છે. આ ક્ષેત્રફળ કાઢી તથા 8 છેદો વચ્ચેનું અંતર જાણી ઘનફળ કાઢવામાં આવે છે. હવે બે 8 છેદ વચ્ચેનું અંતર જમીનની સ્થલાકૃતિ એટલે કે ટોપોગ્રાફી અને ઘનફળ કાઢવામાં જોઈતી ચોકસાઈ ઉપર આધાર રાખે છે, કે આપણી આજુબાજુની જે ટોપોગ્રાફી રહી કેવી ટાઈપની છે અને એનું ઘનફળની જે કાઢવાની એક્યુરસી કેટલી જોઈએ છે તેના ઉપર આધાર રાખે છે અનિયમિત આકારની
જે સૂત્રો રહ્યા. તો જો જમીનની સ્થલાકૃતિ સપાટ અને એક સરખા ઢાળવાળી હોય તો આ બે આડછેદ વચ્ચેનું અંતર વધારે રાખવામાં આવે છે, અને જો સ્થલાકૃતિ અનિયમિત હોય તો બે આડછેદ વચ્ચેનું અંતર ઓછું રાખવામાં આવે છે. અને ઘનફળના જે બે નિયમો રહ્યા એ આપણે હવે નીચે પ્રમાણે જોઈશું. તો પહેલા નંબરનો જે નિયમ રહ્યો, જેને સમલંબકનો નિયમ, જેને ગુજરાતીમાં કહીએ છીએ, ઇંગ્લિશના અંદર આપણે જેને ટ્રેપેઝોઇડલ રૂલ કહીએ છીએ, અને સમપાર્શ્વભનો નિયમ, જેને આપણે પ્રિઝમોઇડલના રૂલ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા નંબરે આપણે જોઈશું સમલંબકનો નિયમ, જેને આપણે અમુક વખત 1/3નો રૂલ પણ તરીકે પણ ઓળખીએ છીએ. તો તેને શોધવા માટેનું સૂત્ર, તો ઘનફળનું સૂત્ર અનિયમિત આકારવાળી આકૃતિ માટે, અથવા તો અનિયમિત આકૃતિવાળી ફિલ્ડ માટે, કે જ્યાં આપણે રસ્તા, રેલવેનું આપણે ઘનફળ નીકાળવાનું થતું હોય છે ત્યાં, તો તેનું સૂત્ર થશે D/3A0. તો આ બધા કોઓર્ડિનેટ છે, A1, A2, A3, A4, બરાબર, જેને આપણે લંબ એક રેખા ધારવામાં આવે છે, અને તેનાથી જુદા જુદા ડિસ્ટન્સે આ બધા કોઓર્ડિનેટ લઈને તેની લંબાઈ નિશ્ચિત કરવામાં આવે છે. તો A0 + 4 × A1 + 2 × A2 + 4 × A3 + 2 × A4, એવી રીતે અસંખ્ય સુધી જેટલા આપણે કોઓર્ડિનેટ ધાર્યા હોય તેનાથી 2A + n-2 લેવાનું, તથા 4 × A(n-1) વત્તા છેલ્લું જે આપણું કોઓર્ડિનેટ લીધેલું હોય તેને આપણે સરવાળા દ્વારા કરીશું. તો તેનું આપણે સાદું રૂપ આવતા D/3 × A0 + 4 A1, A3, A5 અપ ટુ જ્યાં સુધી એકી સંખ્યાઓ આવતી હોય તે દર્શાવવાની, છેલ્લી એકી સંખ્યા A(n-1) થશે, વત્તા 2 × બેકી સંખ્યાઓ, એટલે કે અહીં આપણે 4 × એકી સંખ્યાઓ કરી, તેવી રીતે અહીં 2 × બેકી સંખ્યાઓ, 2 A2, A4, A6 અપ ટુ જ્યાં સુધી જે છેલ્લેથી બીજી નંબરની જ્યાં સુધી બેકી સંખ્યાઓ આવતી હોય A(n-2) સુધી, વત્તા અંતિમ જે આપણે કોઓર્ડિનેટ લીધેલું હોય તે. તો D = 2 આડછેદ વચ્ચેનું અંતર રહી છે, કે જે આપણે બે ક્રોસ સેક્શન પાડેલા હોય, બે કોઓર્ડિનેટ લીધેલા હોય, તે બે કોઓર્ડિનેટ વચ્ચેનું અંતર જે લગભગ સમાન જ હોય છે. તો A0 જે રહ્યું એ પહેલાં આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં પહેલું કોઓર્ડિનેટનું ક્ષેત્રફળ કહીએ. AN રહ્યું એ છેલ્લાનું ક્ષેત્રફળ દર્શાવે છે, અને એ તેવી જ રીતે જુદા જુદા આપણે આપણા સૂત્રના અંદર જોયા A1, A3, A5 અપ ટુ A(n-2) સુધીના બાકીના બેકી આડછેદોનું ક્ષેત્રફળ, તથા A2, A4, A6 અપ ટુ A(n-1) એટલે કે બાકીના એકી આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર. તો અહીં એક નોંધ લેવા જેવી હોય છે કે આ નિયમનો ઉપયોગ કરવા માટે આડછેદની સંખ્યા એકી જ હોવી જોઈએ, એટલે કે ઓડ સંખ્યા હોય તેને જ આ નિયમ લાગુ પડે છે. જો સંખ્યા બેકી હોય તો છેલ્લા ભાગને છોડીને બાકીના ભાગોનું ઘનફળ કાઢી અને તેમાં છેલ્લા ભાગનું ઘનફળ નિયમ નંબર 1, એટલે કે જે નિયમ નંબર 1 આપણો જે સમલંબનો નિયમ હતો તેનો ઉપયોગ કરીને કાઢી તેમાં ઉમેરી કુલ ઘનફળ શોધી શકાય છે. એટલે કે જે ટ્રેપેઝોઇડલનો નિયમ રહ્યો તે કોઈ બી જેટલા આડછેદો હોય તેને લાગુ પડે છે, પરંતુ જે આ પ્રિઝમોઇડલનો જે રૂલ રહ્યો તે ખાલી એકી સંખ્યાને જ આપણે લાગુ પાડી શકીએ છીએ. તો ઉપરોક્ત સૂત્રોમાં ઘનફળ કાઢવા માટે યોગ્ય અંતરે લીધેલા આડછેદોના ક્ષેત્રફળ A0, A1, A2, A3 અપ ટુ AN સુધી આપણે કાઢવાના પડે. તે નીકાળવા સામાન્ય રીતે જે અહીં નીચે એક રીતો દર્શાવેલી છે તે રીતોથી આપણે આડછેદ મેળવીએ છીએ. તો અહીં આપણે 4 પ્રકારની રીતથી આડછેદ મેળવતા હોઈએ છીએ. તો એક તો સમતલ છેદ, દ્વિસમતલ છેદ, જેને આપણે લેવલ સેક્શન, 2 લેવલ સેક્શન, અથવા તો ત્રિસમતલ છેદ, જેને 3 લેવલ સેક્શન, બહુસમતલ છેદ એટલે કે મલ્ટી લેવલ સેક્શન તરીકે જોઈએ છીએ. તેમાંનું એક આપણે સમતલ છેદ નામની જે પ્રથમ નંબરની જે પદ્ધતિ રહે, જેને આપણે ફિગર દ્વારા સમજીશું. અહીં આપણે સમતલ છેદ માટેની ફિગર જોઈ શકીએ છીએ. તો અહીં ભરાવ એટલે કે ફિલિંગ તથા કટાવ એટલે કે કટિંગ કેટલું આવશે
તે આપણે જોવાનું રહેશે. તો અહીં બી જે આપણું ફોર્મેશન વિથ રહેતી હોય, જે ધારો કે રસ્તાની પહોળાઈ હોય તો તેને આપણે બી દ્વારા દર્શાવેલું છે. અહીં એચ એટલે કે કેટલું આપણે કટાવ કરવાનું થાય છે તે આપણે જોઈશું. અને ડબલ્યુ તો જમીન તલ આગળ જે બિંદુઓ કટાવ કે ભરાવ જે બાજુનો જે ઢાળ બનતો હોય છે તો તે આપણે જોઈતા હોય છીએ. અહીં જે આ જે લાઈન રહી તે આપણને ઢાળ સૂચવે છે, જે S/1 દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર, તો આપણે તેને વિસ્તૃતના અંદર જોઈશું. તો આકૃતિમાં આપણે બતાવ્યા પ્રમાણે જ્યારે જમીન સમતલ હોય ત્યારે રસ્તાની કટાઈ કે ભરાવનો જે આડછેદ બને તેને સમતલ છેદ કહેવામાં આવે છે. તો સમતલ છેદનું આપણે ક્ષેત્રફળ બી એટલે કે જે ફોર્મેશન વિથ હતી તે વત્તા 2 ઇન્ટુ ડબલ્યુ ડિવાઈડ બાય 2 ગુણ્યા એચ એટલે કે જે આપણે ઊંચાઈ હતી તે, તો તેને આપણે તારવતા B/2 બરાબર. આપણે જે આગળવાળું જે ઇક્વેશન રહ્યું એના 2 દ્વારા વિભાજિત કર્યું તો B/2 વત્તા ડબલ્યુ ઇન્ટુ એચ આવ્યું. તો ફરીથી તો B/2 વત્તા B/2 વત્તા SH ઇન્ટુ એચ દ્વારા દર્શાવીશું. આનું આપણે સાદું રૂપ આપતા સમતલનું ક્ષેત્રફળનું જે સૂત્ર બને છે બી વત્તા SH. તો જ્યાં બી શું છે તો બી ઇઝ ઇક્વલ ટુ રસ્તાના તૈયાર સ્તર એટલે કે જે આપણી ફોર્મેશનની જે પહોળાઈ હોય તે, અને એચ એટલે કટાઈની ઊંડાઈ કે જે ફિલિંગ કરવાનું તો ફિલિંગ, અને જો ત્યાં કટિંગ કરવાનું તો તેની ઊંચાઈ. અને જ્યાં ડબલ્યુ એટલે કે જમીન તલ ગ્રાઉન્ડ લેવલ આગળ જે બિંદુએ કટાઈ કે ભરાઈની બાજુનો ઢાળ કાપે છે, જે બાજુનો જે ઢાળ હતો ડબલ્યુ તે બિંદુનું રસ્તાની મધ્ય રેખા દર્શાવે છે. અને S/1 એટલે કે કટાઈ કે ભરાવની બાજુનો ઢાળ જે આપણે ફિગરના અંદર જોયો હતો, S એક ક્ષૈતિજ અંતર બતાવે અને એક ઇઝ ઇક્વલ ટુ ઉર્ધ્વાધર અંતર બતાવે છે. તો આપણે છેલ્લે સમપાર્શ્વીય સુધારો એટલે કે પ્રિઝમોઇડલના અંદર કરેક્શન કેવી રીતે આપણે જોઈશું. તો સામાન્ય રીતે માટીકામનું ઘનફળ સમલંબકના નિયમથી કાઢવામાં આવે છે, પરંતુ આ નિયમથી કાઢવામાં આવતું ઘનફળ સમપાર્શ્વના નિયમથી મળતા ઘનફળ જેટલું ચોક્કસ નથી હોતું. બરાબર, કેમ કે ટ્રેપેઝોઇડલનો રૂલ રહ્યો એ એટલો બધો એક્યુરેટ નથી જેટલો પાર્શ્વબીયનો નિયમ છે. એટલે બંને દ્વારા જો ઘનફળ શોધવામાં આવે તો બંને ઘનફળ અલગ અલગ આવતા હોય છે. બરાબર, એટલે કે જ્યાં ચોકસાઈની જરૂર હોય ત્યાં સમપાર્શ્વના નિયમનો ઉપયોગ કરી ઘનફળ કાઢવામાં આવે છે, અથવા તો સમલંબકના નિયમનો ઉપયોગ કરી કાઢેલા ઘનફળમાંથી સમપાર્શ્વનો સુધારો જે આવે તેને બાદ કરી દેતા આપણને એકચ્યુઅલ જે ઘનફળનું જરૂર હોય છે તે આપણને મળે છે. તો સમપાર્શ્વબીય સુધારો એ સમલંબકના નિયમનો ઉપયોગ કરી કાઢેલા ઘનફળ અને સમપાર્શ્વબીય નિયમથી મળતા ઘનફળનો તફાવત છે. સમલંબકના નિયમથી મળતું ઘનફળ સમપાર્શ્વબીયના નિયમથી મળતા ઘનફળ કરતાં મોટે ભાગે વધારે જ હોય અને સમપાર્શ્વીય સુધારો બાદ કરવામાં આવે છે. એટલે કે જે આપણે સમલંબકના નિયમથી જે આપણે ઘનફળ શોધીએ તેને આપણે જો સોલ્વ કરવામાં આવે તો તેનો જવાબ હંમેશા સમપાર્શ્વીયના એટલે કે પ્રિઝમોઇડલના રૂલથી થોડો વધારે જ આવતો હોય છે. એટલે કે ટ્રેપેઝોઇડલનો જવાબ વધુ આવતો હોય છે અને પ્રિઝમોઇડલના અંદર જવાબ થોડો ઓછો આવતો હોય છે, કેમ કે તે થોડો લેસ એટલે કે થોડો વધારે એક્યુરેટ આપણને આપે છે. તો આપણે ઉદાહરણ તરીકે આપણે એક તળાવનો જળરાશિ એટલે કે ક્વોન્ટિટી ઓફ વોટર કેટલું રિઝર્વોયરના અંદર ભરેલું છે તે આપણે જોઈશું. એટલે કે રિઝર્વોયર એટલે કે એવું તળાવ જે આર્ટિફિશિયલ બનાવેલું હોય, જેમ કે આપણે કોઈ ડેમ બનાવ્યો હોય અને ડેમના પાછળનું ભાગના અંદર જે આપણે પાણી જે સ્ટોર કરીએ છીએ તે તળાવને આપણે રિઝર્વોયર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ધારો કે તેના અંદર આપણે કેટલું પાણીનો જથ્થો અંદર હશે તે જાણવા માટે તો તળાવની પાણી સંગ્રહ શક્તિ નક્કી કરવા માટે તેનો સમોચ્ચ રેખાવાળો નકશો બનાવવામાં આવે છે. તો નકશા ઉપર દોરેલી દરેક સમોચ્ચ રેખા વડે ઘેરાતું ક્ષેત્રફળ માપક એટલે કે પ્લાનીમીટર વડે માપવામાં આવે છે. તો પ્લાનીમીટર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા આપણે જે કન્ટુરના જે આપણે નકશાઓ તૈયાર કરેલા હોય
તો તેનું એ નકશા ઉપરથી અનિયમિત આકૃતિવાળી કોઈ બી આકૃતિ હોય તો તેનું ક્ષેત્રફળ કાઢવું હોય તો આપણે એનો પ્લાનીમીટરના ઇન્સ્ટ્રુમેન્ટથી ઉપયોગ કરીને તેનું ક્ષેત્રફળ કાઢી શકીએ છીએ. તો સમોચ્ચ રેખાનો ગાળો એટલે કે કન્ટુર ઇન્ટરવલ જાણી બે અનુક્રમિક સમોચ્ચ રેખાઓ વચ્ચે સમાતો જળરાશિ સમલંબકના એટલે કે ટ્રેપેઝોઇડલના નિયમનો ઉપયોગ કરી કાઢવામાં આવે છે. આ રીતે દરેક બે સમોચ્ચ રેખાઓ વચ્ચે સમાતો જળરાશિ કાઢી સરવાળો કરવાથી આખા તળાવમાં કેટલું પાણી અથવા તો કેટલું જળરાશિ સમાયેલું છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીં આપણે આકૃતિના અંદર જોઈશું. અહીં આપણે આકૃતિની અંદર એક ઉદાહરણ તરીકે તળાવ જોઈએ છીએ. તો તળાવની અંદર આપણે જુદી જુદી આપણે સમોચ્ચ રેખાઓ એટલે કે કન્ટુર લાઈનો જોઈએ છીએ. તો અહીં આપણે A1, A2, અહીંયા A3, A4 અને ઉપર A5 છે. અહીં જે AM છે એ A2 અને A3નું જે એવરેજ જે લીધેલું છે અહીં એટલે કે અહીં 10 અને અહીં 20 છે. તો અહીં એવરેજ ધારો કે એનું વચ્ચેલું 15 થાય. તો જેને આપણે કન્ટુર નકશાના અંદર અહીં દર્શાવેલું છે. તો જે નાનામાં નાનું જે લેવલ રહ્યું એ અંદરની બાજુ આવશે કેમ કે આ ખાડો છે, બરાબર. તો 10 અંદરની બાજુ, પછી એના પછી 15, 20, 30, 40 અને 50 છે. હવે આનો દરેકનું અહીં ક્ષેત્રફળ શોધી એ દરેકનો આપણે સરવાળો કરતા જઈએ તો આપણને આ તળાવની અંદર ટોટલ કેટલું પાણીનો જથ્થો સમાયેલો છે તે આપણે જાણી શકીએ છીએ. તો આપણે તેને વિસ્તૃતના અંદર ફોર્મ્યુલા દ્વારા સમજીશું. તો અહીં આપણે જે ફિગરના અંદર બતાવ્યું હતું તે પ્રમાણે દાખલા તરીકે A1, A2 અને A3 વગેરે જે આપણે ફિગરના અંદર જોયું તે પ્રમાણે 10 મીટર, 20 મીટર અને 30 મીટરની સમોચ્ચ રેખાઓ વડે ઘેરાતો ક્ષેત્રફળ છે. તો સમોચ્ચ રેખાના ગાળાઓને D એટલે કે કન્ટુર ઇન્ટરવલને ધારો કે આપણે D તરીકે લઈએ છીએ. તો ઘનફળ શોધવા માટેનું સૂત્ર તો સિગ્મા D એટલે જેટલા બી કન્ટુરના ઇન્ટરવલ હોય તેનો સરવાળો કરીને A1 વત્તા A2 ડિવાઈડ બાય 2 કરવાથી આપણને ઘનફળ મળે છે. તો તળાવનો જળરાશિ સમપાર્શ્વભ્યના નિયમનો ઉપયોગ કરીને પણ કાઢી શકાય છે. તો એના માટેનું સૂત્ર ઘનફળ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા D બાય 3 ઇન્ટુ A1 વત્તા 4 ગુણ્યા A2 વત્તા A3. તો આના અંદર એટલે કે આમાં A1ને જળાશયના તળિયાના ક્ષેત્રફળ તરીકે લેવામાં આવ્યું છે. ઘણી વધુ ચોકસાઈથી ઘનફળ જાણવા માટે બે સમોચ્ચ રેખાઓ વચ્ચે ત્રીજી સમોચ્ચ રેખા દોરી તેનું ક્ષેત્રફળ AM માપવામાં આવે છે. એટલે કે અહીં જે A2 જે દર્શાવેલું છે જે એવરેજ છે A1 અને A3નું. તો ધારો કે બે અનુક્રમિક સમોચ્ચ રેખાઓ વડે ઘેરાતા ક્ષેત્રફળને A1 અને A2 હોય તો ઘનફળનું સૂત્ર આપણને D બાય 6 એટલે કે D એટલે જે કન્ટુર ઇન્ટરવલ હોય તે A1 વત્તા 4 વત્તા A ઇન્ટુ M એટલે કે A1 અને A2નું એવરેજથી આપણને મળે છે. હવે આપણે ઘનફળનું કેલ્ક્યુલેશન એક ઉદાહરણ તરીકે જોઈશું. તો અહીં એક આપણે દાખલો આપેલો છે કે જેને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. દાખલાની રકમ છે કે એક 6 મીટર પહોળા સળંગ કટાઈમાં જતા 20 મીટર લોબા રસ્તાની 20 મીટરને અંતરે કટાઈ નીચે પ્રમાણે છે. તો તેનું લેવલ આપેલું છે 1.50, 1.10, 1.25, 1.80, 2, 1.75 અને 2.01 મીટર છે. તો જો રસ્તાને કાટખૂણે આવેલી જમીન સમતલ હોય અને રસ્તાની કટાઈની બાજુઓના ઢાળ 1:1 હોય તો કટાઈ માટેના માટીકામનો રાશિ એટલે કે ટોટલ ક્વોન્ટિટી આપણને શોધવાની કહેલી છે. તો આ જુદા જુદા આપેલા છે 20 મીટરના અંતરે. તો આપણે એને જોઈશું. તો સોલ્યુશનના અંદર જે આપણે લેવલ સેક્શન દ્વારા આપણે જોયું હતું તે સૂત્ર છે. તો A0 ઇઝ ઇક્વલ ટુ B વત્તા SH ઇન્ટુ H. તો B આપણને રકમના અંદર આપી કાઢેલું છે 6 મીટરની વીથ છે વત્તા S ઢાળ. તો ઢાળ એ 1:1 છે એટલે 1 લઈશું આપણે. અને જે કોઓર્ડિનેટ અથવા તો જે H રહ્યું કેટલું કટિંગ અને ફિલિંગ થશે તો 1.50 જેટલું છે. અને ગુણાકારથી ફરીથી H તો તેનું આપવાથી A0નું જે મૂલ્ય રહ્યું
11.25 મીટર સ્ક્વેર જેટલું મળે છે. તો તેવી રીતે સમાન રીતે જે અહીં આપણે ફિગરના અંદર આપેલા છે કટાઈના અંતર, તે આપણે જુદી જુદી રીતે A0, A1, A2, A3 એવી રીતે જો આપણે સોલ્વ કરતા અહીં આપણે પીપીટીના અંદર જોઈ શકીએ છીએ કે જુદા જુદા આપણને મૂલ્યો મળે છે. તો તેવી રીતે A6 સુધી કેટલા 6 જે આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6 અને 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 જે મૂલ્યો આપેલા છે તે A0 થી A6 સુધી. અહીં પહેલું જે મૂલ્ય રહ્યું તેને આપણે A0 દ્વારા દર્શાવીશું. તો A0 થી A6 સુધી આપણે ફાઇન્ડ કરીશું. તો A4 સુધી અને પછી A5 અને A6ના મૂલ્યો અહીં આપણે શોધેલા છે. ત્યારબાદ આપણે સમલંબકનો જે નિયમ છે ટ્રેપેઝોઇડલ રૂલ, તેનું આપણે સૂત્ર મૂકીને આપણે તેને શોધીશું. તો જે આપણું સૂત્ર રહ્યું D/2 ઇન્ટુ A0 વત્તા 2 ઇન્ટુ A1, A2, A3 એટલે કે ટોટલ અન્ય વત્તા જે લાસ્ટ જે આપણું બચેલું રહ્યું A6 તેના દ્વારા આપણે સરવાળો કરીશું. તો આના અંદર જે આપણે શોધેલી જે રકમો રહી અથવા તો શોધેલી જે આપણા મૂલ્યો રહ્યા, આના અંદર આપણે પુટ ડાઉન કરીને જો સોલ્યુશન આપણે કરીશું તો આ રીતનું થશે. તો તેનો જવાબ જે રહ્યો 1482.90 મીટર ક્યુબ જેટલો આવશે. તો આ રીતે આપણે સમલંબકનો નિયમનો ઉપયોગ કરી આપણે ઘનફળ શોધી શકીએ છીએ. તો તેવી રીતે આપણે સમપાર્શ્વભ્યનો નિયમનો ઉપયોગ કરીને બી ઘનફળ શોધી શકીએ છીએ. તો હવે આપણે તે સમપાર્શ્વના નિયમ પ્રમાણે શોધવાનો ટ્રાય કરીશું અને જોઈશું કે 1482.90 મીટર ક્યુબના જવાબમાં કેટલો ડિફરન્ટ આવે છે. તો હવે આપણે સમપાર્શ્વના નિયમ વડે ઘનફળ શોધીશું. તો તેના નિયમનું સૂત્ર તો D/3 A0 વત્તા 4 વત્તા એકી સંખ્યાઓ જે આપણે અગાઉ આપણે ભણી ચૂક્યા તે પ્રમાણે વત્તા 2 ગુણ્યા કૌંસના અંદર બેકી સંખ્યાઓ વત્તા જે છેલ્લું કોઓર્ડિનેટ હોય તેને A6 દ્વારા સરવાળો કરવાનો રહેશે. તો તેના અંદર જે આપણે અગાઉ જે મૂલ્યો શોધ્યા તે મૂલ્યો A0, A1, A2થી લઈને A6 સુધીની વેલ્યુઓ આપણે આ સૂત્રના અંદર પુટ ડાઉન કરશું. અહીં જે D રહ્યો તે બે આડછેદો વચ્ચેનું અંતર દર્શાવે છે. એટલે કે બે કોઓર્ડિનેટો જે હોય તે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, જે લગભગ સમાન જ હોય છે. A0 અને A1 વચ્ચેનું ડિસ્ટન્સ 20 મીટર, A1 થી A2નું જે ડિસ્ટન્સ રહ્યું એ 20 મીટર. એ બે આડછેદો વચ્ચેનું અંતર દર્શાવે છે. તો તે ઉપરની જે આ સમીકરણનું આપણે સાદુરૂપ આપ્યું તો આપવાથી 1460.66 મીટર ક્યુબ જેટલો જવાબ આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે સમલંબકનો એટલે કે ટ્રેપેઝોઇડલના નિયમ કરતાં આ સમપાર્શ્વ એટલે કે પ્રિઝમોઇડલના નિયમનો જવાબ થોડો ઓછો આવ્યો છે અને એક્યુરેટ આવેલો છે. બરાબર, જે અગાઉ આપણે જોયું તે પ્રમાણે તેનો જવાબ 1482.90 મીટર ક્યુબ જેટલો આવતો હતો. જ્યારે આપણે સમપાર્શ્વનો નિયમનો ઉપયોગ કર્યો ત્યારે અહીં આપણો જવાબ 1460.66 મીટર ક્યુબ જેટલો જવાબ આવે છે. તો આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર ગમ્યું હશે. આભાર.